ગુજરાત ગાંધીના ગુજરાતથી ઓળખાય છે। અહીંયા દારૂબંધી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ મળવો તે હવે સામાન્ય વાત થઈ ગઈ છે। આજે આપણે એની જ વાત કરવી છે। નમસ્કાર દર્શક મિત્રો, નેક્સટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો કમલ સોની। આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ સરકારને આડે હાથે લીધી છે। તેમણે જણાવ્યું કે રૂપિયા 22 લાખનો દારૂ અને બાકીનો મુદ્દામાલ સહિત કુલ 32 લાખનો મુદ્દામાલ ઝડપાયો। ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકોના નામ સામે આવ્યા। મોસ્ટ વોન્ટેડ બુટલેગર ભાજપનો સક્રિય સભ્ય। આની અગાઉ પણ કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો। દારૂ જુગારના ધંધામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને બુટલેગર વચ્ચે સાંઠગાંઠ। પોલીસ સારી કામગીરી કરી છે, પરંતુ રાજકીય દબાણના કારણે અધિકારીઓની બદલી કરવામાં આવી છે। નર્મદા જિલ્લામાં રોજ મોટા પ્રમાણમાં દારૂ આવતો હોવા છતાં રાજકીય સાંઠગાંઠના કારણે કાર્યવાહી થતી નથી। સામાન્ય લોકો સામે કડક કાર્યવાહી અને રાજકીય વગ ધરાવતા બુટલેગરો સામે આંખ આડા કાન કેમ કરવામાં આવે છે? તો આવો દર્શક મિત્રો, આ અંગે વધુમાં નિરંજન વસાવાએ શું કીધું તે આપણે સાંભળીએ। ગઈકાલે જે 32,57,000 રૂપિયાનો જે દારૂ પકડાયો, આજે એ મોસ્ટ વોન્ટેડ બુટલેગર જેઓ ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય છે દિનેશ વસાવા, અને એમની સુપુત્રી રશ્મિતા વસાવા જેઓ જિલ્લા પંચાયતના હાલના સદસ્ય છે નર્મદાના, જેઓને અગાઉ પણ આરોગ્ય સમિતિના ચેરમેન બનાવી અને એમને ટિકિટ આપવામાં આવી હતી। 2016માં આ મોસ્ટ વોન્ટેડ બુટલેગર દિનેશ વસાવાએ એના ઘરે આમલેથા પોલીસ સ્ટેશનથી ફક્ત 3 કિલોમીટરના અંતરે 3 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો હતો। અને ત્યારબાદ પણ આજે તમે જુઓ, સાંસદ મનસુખ વસાવા હોય, ઘનશ્યામ પટેલ, નીલ રાવથી લઈને શ્રેષ્ઠ નેતૃત્વ જે પ્રદેશનું છે તે તમામ નેતાઓ જોડે આ બુટલેગરોના ફોટા છે। આજે દારૂનો બુટલેગર હોય, આંકડા જુગારથી લઈને જેટલા પણ ક્રિમિનલ જે મોટા મોટા ગુનાઓ કરે છે એવા લોકો આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે છે અને ખુલ્લેઆમ નર્મદા, ભરૂચથી લઈને સમગ્ર ગુજરાતમાં આજે એ લોકો ખૂબ મોટા પ્રમાણમાં આ ધંધાઓ કરે છે। ગુજરાત પોલીસ એ તો ખૂબ સારી કામગીરી કરી રહી છે, પણ આ સરકારમાં બેઠેલા નેતાઓ જે એમની કામગીરી જે કરે છે એમની પર એમને દબાવવામાં આવે છે, અને જે સારું કામ પોલીસ કર્મચારીઓ કરે છે તો એ લોકોને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। આ બાકી ગુજરાત પોલીસ એ ખરેખર ખૂબ સરસ કામગીરી છે એમની, પણ ક્યાંક ને ક્યાંક આજે આ જ ઘટના જો નર્મદા જિલ્લામાં થઈ હોત તો નર્મદા જિલ્લાની પોલીસ આટલા લાખો રૂપિયાનો દારૂ એ ના પકડી શકી હોત। આવો તો રોજનો દારૂ આ નર્મદા જિલ્લામાં આવે છે, પણ ભારતીય જનતા પાર્ટીના જે શ્રેષ્ઠ નેતૃત્વમાં બેઠેલા લોકો આ પોલીસ અને જે બુટલેગરો છે એ બુટલેગરોની સાંઠગાંઠના લીધે આટલો લાખો રૂપિયાનો દારૂ એ ઝડપાયો નથી, જેના લીધે આજે ભરૂચ પોલીસે એને પકડવો પડ્યો। પણ આપણે જોઈએ તો આ પૈસા જે પણ કંઈ આવે છે, બુટલેગરો, આંકડા જુગારના જે ધંધાઓ છે, એ ક્યાંક ને ક્યાંક ગુજરાતનું જે કમલમ છે, નર્મદાનું જે કમલમ છે, આ ત્યાં સુધી આ પૈસાઓ પહોંચે છે। એના લીધે આવા બુટલેગરો બેફામ બન્યા છે। આજે અમે ગુજરાત પોલીસ, ભરૂચ પોલીસનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આટલા લાખો રૂપિયાનો દારૂ પકડ્યો અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એ લોકોના નામ ખુલ્યા। બાકી આજે આવા ઘણા ધંધાઓ એવા છે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહેલા છે, પણ તે લોકોના નામ બહાર નથી આવતા અને સામાન્ય લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે। સામાન્ય લોકો પર એફઆઈઆર કરવામાં આવે છે। જે લોકો 2-5 હજાર જો કોઈ ડ્રિંક કરીને બાઇક ચલાવે તો આજે તેવા લોકોને દંડ કરવામાં આવે છે, પણ આવા બુટલેગરો અને જે આવા નેતાઓ છે એ ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં છે, કી પોસ્ટના હોદ્દાઓ ધરાવે છે। એના લીધે જ આવા લોકોને ગુજરાતની પોલીસ કંઈક કરી નથી શકતી। નિખર જો પોલીસને જો ખરેખર છૂટછાટ આપે તો ગુજરાતની પોલીસ ખૂબ સરસ કામગીરી કરી શકે છે। નિરંજનભાઈ વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી। તો દર્શક મિત્રો, આ હતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા। તેમણે દારૂબંધીને લઈને, દારૂને લઈને સરકારને આડે લીધી હતી અને તેમણે પોતાનું મત અને મંતવ્ય રજૂ કર્યું હતું। દર્શક મિત્રો, આ અંગે આપનું શું મંતવ્ય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો। અને દર્શક મિત્રો, આવા જ અહેવાલ જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અને જો તમે દર્શક મિત્રો આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો। ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।